સુરતમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં બિહાર ખાતે જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિશે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આ કાર્યક્રમ યોજાયો હતો। આ ટિપ્પણીથી સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે। સુરત શહેર ભાજપ મહિલા મોરચાએ ધરણા યોજીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ માફી માંગે તેવી સખત માંગણી કરી હતી। ધરણા પ્રદર્શન બાદ મહિલા મોરચાના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ જઈને તેની માંગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી અને સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। મારું નામ શીલાબેન તારપરા, સુરત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રમુખ છું। આજે અહીંયા અઠવા લાઈન સુરત ખાતે આજે એક ધરણાનો કાર્યક્રમ આયોજન અમે કર્યું છે, કારણ કે અમારા માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતુશ્રી સ્વર્ગસ્થ હીરાબાનું અપમાન જે રાહુલ ગાંધીએ કરેલું છે, અશબ્દ બોલીને બિહારમાં જાહેર મંચ પરથી આરજેડીના લોકોએ આવા અશબ્દ બોલીને જ્યારે આજે આવા માતા વિશે અશબ્દ બોલે એ ક્યારે ભારતીય હિન્દુસ્તાની નારી નહીં સહન કરી શકે। એટલા માટે આજે અમે વિરોધ કરી અને અહીંયા ઘણા લોકો ભેગા થઈને જાહેર મંચ પર અમે ધરણા કરી છે અને આજે અમે આ ધરણા પછી અમે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છે કે રાહુલ ગાંધી માફી માંગે, કારણ કે માતાઓ વિશે અશબ્દ બોલવા એ સારું નહીં કહેવાય। પોતાની માતા હોય કે અમારી માતા હોય કે તમારી માતા હોય, આ ભારત દેશની માતા એટલે ભારત માતા છે। ભારત માતા એટલે હીરાબાની સન્માન અમે એવું આપીએ છીએ કે જે હીરાબાએ પોતાના દીકરાને કામ કરીને એને આપણા દેશને સમર્પિત દીકરો કરી દીધો છે, ત્યારે નારી શક્તિ માટે આજે હીરાબા વિશે કોઈ આવા શબ્દ બોલી જાય તો અમે નહીં ચલાવીએ। માતે માં બીજા વગડાના વાતે માં વિશે કોઈ શબ્દ આજે હિન્દુસ્તાની નારી સહન નહીં કરી શકે અને ક્યારે પણ ભારત દેશમાં નારીનું અપમાન થવું નહીં જોઈએ, કારણ કે આ ભારત દેશમાં અંબા, જગદંબા, સરસ્વતી, માં, લક્ષ્મી સૌ પૂજાય છે, તો એ પણ અમારી માતા છે ને માતા વિશે અશબ્દ બોલે એ ક્યારે હિન્દુસ્તાની નારી સહન નહીં કરી શકે। કિશોરભાઈ બિંદલ, મહામંત્રી, સુરત મહાનગર, ભારતીય જનતા પાર્ટી। થોડાક દિવસ પહેલા બિહારમાં કોંગ્રેસ અને રાજદાવાળા ને મંચથી કોંગ્રેસના એક કાર્યકર્તાએ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને માતાજી માટે અપશબ્દ બોલેલા, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની મહિલા મોરચા અને બીજા બધા જ મોરચા સાથે પાર્ટીએ વિરોધ પ્રદર્શન કરે છે। અમારી એક માંગ છે કે ભારતીય વિચાર અને એક વિદેશી માને કોખથી પેદા થયેલા છોકરા એ એવી માનસિકતા ધરાવે છે કે માતાનો અપમાન કોઈ કાળે સાંખી લેવાય નહીં। એના માટે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા અને ભારતીય જનતા પાર્ટી માંગણી કરે છે કે રાહુલ ગાંધી સાર્વજનિક રૂપથી માફી માંગે અને જે કાર્યકર્તા કે જે પણ હોય એને પૂરતી પ્રમાણમાં સજા આપવી જોઈએ એવી અમારી માંગણી છે। એના માટે અમારા મોવડી મંડળ ને જે બી એના કાનૂનવિદના જાણકાર હશે અનુરૂપ જે બી કાર્યવાહી કરવાની હશે કરશે।